સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે। સમગ્ર ગુજરાતમાં 66 નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં આવેલ 3 નગરપાલિકા લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની છે। ત્યારે લુણાવાડા નગરપાલિકા વિસ્તારના મતદારોની શું છે સમસ્યા અને લુણાવાડા શહેરમાં આગામી સમયમાં કેવા વિકાસના કામો થવા જોઈએ તે બાબતે શું કહી રહ્યા છે મતદારો। મારું નામ કાવ્યા મહેતા છે અને હું પોતે સ્વિમર છું। તો લુણાવાડામાં સ્પોર્ટ્સની કોઈ જ વ્યવસ્થા નથી। અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને 7.5 વર્ષ થયા, છતાં સ્વિમિંગ અહીં થતું નથી। અમદાવાદમાં હું જ્યારે જોઉં છું કે ત્યાં કેવા સ્વિમિંગ કોમ્પ્લેક્સ છે અને યુવાનો વિકાસ થઈ રહ્યો છે, એવું કંઈ થઈ નથી રહ્યું। એટલે એવું કોઈ કરવા વાળો વ્યક્તિ આવવો જોઈએ કે જે યુવાનો વિકાસ કરે। અને કૃષ્ણ કઈ મહાભારતમાં કૃષ્ણ નતા બન્યા, એમને યાદવ સ્થલીમાં જ્યારે અધર્મનો નાશ, એમને ગીતામાં કીધું કે અધર્મનો નાશ થવો જોઈએ, તો એમને યાદવ સ્થલીમાં પોતાના બાળકોનો નાશ કર્યો, ત્યારે એ કૃષ્ણ બન્યા। તો એવો કોઈ નેતા આવે કે જે કે કરે। બધા કહીને ઘણા જાય છે પણ કોઈ કરતું કઈ જ નથી। એટલે કઈ કહેવા પર અમલ મૂકવા વાળો વ્યક્તિ આવવો જોઈએ। લુણાવાડા નગરમાં 3 બગીચાઓ આવેલા છે। એક હનુમાનજી મંદિર બાજુ જવાનો રસ્તા પર આવેલું છે, જેનું નામ દાદા દાદી પાર્ક છે। દાદા દાદી પાર્ક તો રાખ્યું છે નામ તંત્રએ, પણ દાદા દાદી અત્યાર સુધી દેખાયા નહીં। એ કાળજી રાખી નથી નગરપાલિકા દ્વારા, અને અત્યારે હાલમાં ખંડેર જેવો થઈ ગયો છે, બરાબર છે। અને બીજો પાર્ક આવેલો છે બસ સ્ટેન્ડની સામે। બસ સ્ટેન્ડની સામે થોડી ઘણી કાળજી રાખી છે, પરંતુ અત્યારે ચાલવા લાયક સ્થિતિ છે નહીં। સવારે સિનિયર સિટીઝન માટે બેસવાની જગ્યા નથી, બરાબર, અને થોડી કાળજી રાખવામાં આવે પાલિકા દ્વારા તો એ થોડું ઘણો ડેવલપ થઈ શકે એવું છે। તો જેના કારણે સિનિયર સિટીઝન છે, યંગ છે, સવારે યંગ જનરેશન છે, એ વોકિંગ માટે જઈ શકે। અને સિનિયર સિટીઝન છે જે એ સાંજના ટાઈમ પર, સવારના ટાઈમ પર જે તે સમયે તેમને સમય મળે ત્યારે એ બેસવા જઈ શકે। તો કાળજી રાખવા મારી વિનંતી છે નગરપાલિકા તંત્રને। અને ત્રીજો બગીચો છે એ અમારા વિસ્તારમાં, એટલે મુસ્લિમ વિસ્તારમાં આવેલો છે, હરિજનવાસ રોડ પર અને મદ્રસા બસની પાછળ। માત્ર કાગળ પર અને ડેવલપ ખાલી માત્ર કાગળ પર જ બતાવવામાં આવે છે। અને જે તંત્ર દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ બગીચો છે, હા બગીચો છે, પણ અત્યારે તમે ત્યાં જશો તો તમારે ખંડેર દેખવા મળશે અને ગંદકીનું સામ્રાજ્ય। એટલે ચારે બાજુ અને ત્યાં પણ અંદર પણ બાવળ ઝાડો બની શકે તેટલું વધારે ગંદકીનું સામ્રાજ્ય ત્યાં ફેલાવવામાં આવી રહ્યું છે। અને આગળ પાછળ એટલી ગંદકી છે તો ત્યાં અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે। તો માત્ર નગરપાલિકાને એટલી જ વિનંતી કરું એક નગરજન દ્વારા કે ભાઈ તમે કાળજી તો રાખવા, તમે પૈસા એટલા બધા ખર્ચ્યા, તંત્ર દ્વારા 3 બગીચાનો બનાવવામાં સારું બનાવ્યો છે બગીચો, પણ પૈસા એટલા બધા ખર્ચ્યા પણ કાળજી તમે રાખવામાં નહીં આવી। એમાં કાળજી ન રાખવામાં આવી, તેના કારણે આપણા 3 બગીચા ખંડેર જેવી સ્થિતિમાં છે। માત્ર એક નામ ખાતર બગીચો છે, જ્યાં તારે હરવા ફરવા લાયક પણ એ સ્થિતિ રહી નથી। શહેજાદ શેખ, વોર્ડ નંબર 2। મારું નામ જીગર સોની છે અને હું લુણાવાડાનો વતની છું। હવે સમસ્યાઓમાં તો લુણાવાડાની મૂળભૂત સમસ્યા એવી છે કે અહીંયા ટ્રાફિકનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે। અહીંયા સવારે ગામની અંદર સવારે 7 થી સાંજે 7 મોટા વાહનોની અવર જવરની મનાઈ છે, તે છતાં પણ તે આરામથી આવી રહ્યા છે અને તંત્ર તેની કોઈ દરકાર રાખતું નથી। અનેક જગ્યાએ રોજે રોજ ટ્રાફિક વધતો જાય છે। લુણાવાડામાં અનેક મોટા કોમ્પ્લેક્સ બની રહ્યા છે, પણ ત્યાં પાર્કિંગની કોઈ પણ સુવિધા નથી, જેના લીધે 4 વ્હીલ તો દૂરની વાત રહી, પણ 2 વ્હીલરના પાર્કિંગની પણ સમસ્યા વધતી જાય છે।